ब्रेकिंग। मौसम विभाग के पूर्वानुमान के बाद सूरत समेत दक्षिण गुजरात में बारिश की स्थिति बनी हुई है। सूरत समेत दक्षिण गुजरात में भारी बारिश का अनुमान। टोपीगू के ऊपर सेतु के कारण 7 सड़कें बंद हो गयी, जिसमें मांडवी की 6 सड़कें और मंदरों की 1 सड़क शामिल है। पानी कम होने के बाद सड़क दोबारा शुरू कर दी जाएगी। सबसे ज्यादा बारिश उमरपाड़ा में दर्ज की गई है। दोपहर 12 बजे तक ओलपाड में 44 मिलीमीटर, कमरेज में 20 मिलीमीटर, सूरत में 26 मिलीमीटर बारिश हुई। सूरत जिले में औसतन 11.2 मिलीमीटर बारिश हुई। ऊपरी इलाकों से पानी की निरंतर आय के कारण उकाई की सतह 344.13 फीट है। उकाई में 79,000 क्यूसेक जल राजस्व, तापी में 15,000 क्यूसेक पानी छोड़ा गया। पक्की सड़क की सतह 8.29 मीटर तक पहुंच गई। 1.45 लाख कई वर्तमान में कॉजवे के माध्यम से तापी से गुजर रहे हैं। तृप्तिबेन गमीत, मामलतदार आपदा। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद। હું સુરત માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ડિઝાસ્ટર મામલતદાર તરીકે હાલ કાર્યરત છું। મેડમ, હાલ જે રેડ એલર્ટ દક્ષિણ ગુજરાત માટે છે, કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે અને કેટલા રસ્તાઓ હાલ બંધ થયા છે? ગઈકાલે એટલે કે 27મી સપ્ટેમ્બરના રોજ આપણા દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, એટલે કે ભારેથી અતિભારે વરસાદ છૂટાછવાયા સ્થળે પડવાની શક્યતા હતી। જ્યારે આજની તારીખે જોઈએ છે તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અને ગઈકાલની સ્થિતિ જોઈએ તો આપણા સમગ્ર સુરત જિલ્લાની અંદર 43.3 mm સરેરાશ વરસાદ પડેલો હતો, જે પૈકી આપણા ઉમરપાડા તાલુકામાં 117 mm વરસાદ પડેલ છે, નોંધપાત્ર છે। જ્યારે અન્ય તાલુકાની અંદર સરેરાશ વરસાદ છે। આજે 12 વાગ્યા સુધીનો વરસાદની ગણતરી કરીએ છીએ તો આપણો સરેરાશ વરસાદ 11.2 mm છે। તેમાં ઓલપાડની અંદર 12 વાગ્યા સુધીમાં 44 mm વરસાદ પડેલ છે, જ્યારે સુરત શહેરની અંદર 26 mm વરસાદ હાલ પડી રહેલ છે અત્યાર સુધીમાં। મેડમ, કઈ કઈ પ્રકારે તકેદારીના પગલાં અહીંયા વિભાગ તરફથી લેવામાં આવી રહ્યા છે અને કોઈ બી એલર્ટ આપવામાં આવ્યું છે? યસ, ગઈકાલે રેડ એલર્ટ હતું ત્યારથી આપણે સમગ્ર જિલ્લાના વહીવટતંત્રને એલર્ટ કર્યું છે અને સાવધાનીના પગલાં લેવા માટે તમામ અધિકારીઓને જણાવવામાં આવેલ છે। નીચાણવાળા